પાણીની તંગીના કારણે સમસ્ત જીવસૃષ્ટિ ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓ પર કાળઝાળ ગરમીમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। ત્યારે દુનિયામાં આગવી ઓળખ ધરાવનારા એશિયાટિક લાયનનો અનોખો નજારો સામે આવ્યો છે, જે જોઈને દિલને ઠંડક પહોંચે છે। એક સાથે 9 જેટલા સિંહનું ઝુંડ એક કુંડમાંથી પાણી પી રહ્યું છે, અને તે પણ એક જ હરોળમાં। સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઝુંડમાંથી કેટલાક બાળ સિંહ પણ છે, જે ગીરના વન અધિકારીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા। ગીરનું આ વિશાળ જંગલ એશિયાટિક સિંહનો વસવાટ છે। આ સિવાય અહીં દીપડા, હરણ જેવા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે। દર વર્ષે અહીં વરસાદ તો થાય જ છે, પરંતુ ગત વર્ષના ઓછા વરસાદના કારણે જંગલમાં નદી અને તળાવ સૂકા થઈ ગયા છે। પરંતુ વન વિભાગે વન્ય જીવોને મુશ્કેલી ન પડે તે માટે કૃત્રિમ પાણીના કુંડ બનાવ્યા છે, જેમાંથી તમામ पानी पी પોતાનું રક્ષણ કરી શકે છે। मुझे बहुत अच्छा इस बात का लगा कि ये लोग जस्ट जो कहते हैं सोशल एनिमल है, हर काम साथ करते हैं। ये सिर्फ नहीं सिर्फ साथ खाना खाते हैं, पानी भी साथ पीते हैं। और जब पानी पी रहे थे तो पूरा 8-9 जानवर जो एशियाटिक लायन है एक साथ एक रो में पानी पी रहे थे। ये बहुत ही अच्छा देखने को लगा। और मैं उस वक्त देखा कि टोटल करीबन 10 का ग्रुप था। एक फोटोग्राफ्स जो हम ले पाए, उस फोटोग्राफ्स में हमने देखा कि 7 जो बच्चे हैं लगभग सारे एक उम्र के हैं। દેશભરમાં પાણીની તંગીના કારણે સમસ્ત જીવસૃષ્ટિ ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓ પણ કાળઝાળ ગરમીમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। ત્યારે દુનિયામાં આગવી ઓળખ ધરાવનારા એશિયાટિક લાયનનો અનોખો નજારો સામે આવ્યો છે, જે જોઈને દિલને ઠંડક પહોંચે છે। એક સાથે 9 જેટલા સિંહનું ઝુંડ એક કુંડમાંથી પાણી પી રહ્યું છે, અને તે પણ એક જ હરોળમાં। સૌથી મહત્વની વાત એ છે કે આ ઝુંડમાંથી કેટલાક બાળ સિંહ પણ છે, જે ગીરના વન અધિકારીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા। ગીરનું આ વિશાળ જંગલ એશિયાટિક સિંહનો વસવાટ છે। આ સિવાય અહીં દીપડા, હરણ જેવા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે। દર વર્ષે અહીં વરસાદ તો સારો થાય છે, પરંતુ ગત વર્ષના ઓછા વરસાદના કારણે જંગલમાં નદી અને તળાવ સૂકા થઈ ગયા છે। પરંતુ વન વિભાગે વન જીવોને મુશ્કેલી ન પડે તે માટે કૃત્રિમ પાણીના કુંડ બનાવ્યા છે, જેમાંથી તમામ પાણી પી પોતાનું રક્ષણ કરી શકે છે। ભાઈ ગાડી માં બેસજો।